શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા 59 વર્ષીય દિલીપભાઈએ જીવનના પડકારોને તકમાં ફેરવીને એક અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. મૂળ મહુવાના વતની અને ભૂતપૂર્વ રત્ન કલાકાર દિલીપભાઈ આજે પોતાના એક બેડરૂમ હોલ કિચનના નાનકડા ફ્લેટમાંથી જનરલ સ્ટોર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમની આ અનોખી રીત જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. દિલીપભાઈ છેલ્લા 2 વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલા ઘરમાં રહે છે. 4 સભ્યોના પરિવાર સાથે રહેતા તેઓએ નાનકડા સ્થળને જ રોજગારનું કેન્દ્ર બનાવી દીધું છે. ઘરમાં એક જ વાહન હોવાને કારણે બહાર જઈને ધંધો કરવો મુશ્કેલ બનતો હતો. આ પરિસ્થિતિએ તેમને વિચારવા મજબૂર કર્યા અને તેમણે ઘરેથી જ વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો. તેમણે પોતાના ફ્લેટના પ્રથમ માળેથી જ જનરલ સ્ટોર શરૂ કર્યો છે. શરૂઆતમાં માત્ર ને માત્ર 500 રૂપિયાના માલ સાથે શરૂ કરેલો આ નાનકડો વ્યવસાય આજે ધીમે ધીમે વધીને ₹2000ના સ્ટોક સુધી પહોંચ્યો છે. તેમના સ્ટોરમાં બિસ્કિટ, ચોકલેટ, વેફર, સાબુ, શેમ્પૂ, કોલગેટ, બોલ અને ઠંડા પીણા જેવી રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. જો કે ગ્રાહકો સુધી પહોંચાડવાનો તેમનો કિમિયો ખૂબ જ યુનિક છે. મારું નામ બેન દિલીપભાઈ દેવશીભાઈ વ્યાસ, પ્રજાપતિ. મારી ઉંમર 59 વર્ષ છે. બરાબર. મારે અહીંયા આવે 3જું વર્ષ ચાલે છે. હું અહીંયા આવ્યો, બરાબર. પછી તો મંદિર જવું હતું તો હું હીરામાં જતો કતારગામ, બરાબર. તો ત્યાં ઓલું કામ બંધ થઈ ગયું, બીજું કામ કરતો, બરાબર. ત્યાં 8-10 હજારનું કામ ન થતું મારે. માંડ 8,000-9,000નું કામ થતું. એમાં 2,000 તો મારે ટિકિટ ભાડાનો ખર્ચો થઈ જતો. તો અહીંયા 6-7 હજાર રૂપિયા રહે. 6-7 હજારમાં બેન કેમ મેળ આવે? પછી મેં 6 મહિને તોય હું ગયો. પછી મેં કીધું હવે કંઈક ગમે એ રસ્તો બીજો તો કરવો પડશે, કેમ કે બીજું કોઈ પાછું મારે કંઈક કમાવાળો છોકરો છે તો એ હજી માને હમણાં હીરામાં જ જાય છે થોડાક સમય, તો એ મંદિર જવું છે, બરાબર. પછી મેં પ્લાન કર્યો. મેં કીધું આ ઘરે હું 500 રૂપિયાની વસ્તુ લાવું, પહેલે માળેથી ઘરે મેં કીધું વેચી. આ રીતના પ્લાન કર્યો. અહીંયા ઓલું કર્યું, ડોલમાં નાખું ને ડોલમાં પૈસા નાખે એ રીતના બધા. મેં કીધું અડખે પડખે ને આંતે મેં કીધું લેવા તો આવશે થોડું જાજુ. તે 500 રૂપિયાનો માલ નાખ્યો તો 2-4 દી થયા તે મારે એ વેચાઈ ગયો. પછી મેં તો 1000નો નાખ્યો. આ વ્યવસાયની સૌથી અનોખી બાબત એ છે કે અહીં ગ્રાહકો સીધા દુકાનમાં જ જતા નથી. તેના બદલે તેઓ પાર્કિંગમાં લગાવવામાં આવેલો ડોરબેલ વગાડે છે. બેલ વગાડતા જ દિલીપભાઈ બાલ્કનીમાં આવે છે અને ત્યાંથી જ ગ્રાહકો સાથે વાતચીત કરીને તેમને જરૂરિયાત મુજબનો સામાન આપે છે. તેઓ ડોલ મારફતે સામાન ગ્રાહકો સુધી પહોંચાડે છે. આ અનોખી સેવા લોકો માટે પણ સરળ અને રસપ્રદ બની ગઈ છે. દિલીપભાઈની જીવન યાત્રા સંઘર્ષોથી ભરેલી છે. 2 દીકરીના સમૂહમાં લગ્ન કર્યા, પરંતુ તેમની ઉપર થયેલું દેવું વધી જતાં તેમણે પોતાનો ફ્લેટ વેચવો પડ્યો અને વર્ષો સુધી ભાડાના મકાનમાં રહેવું પડ્યું. રત્ન કલાકાર તરીકેની નોકરીમાંથી માત્ર 8,000 થી 9,000 રૂપિયાની આવક થતી હતી, જેમાંથી 2,000 રૂપિયા તો ભાડા પેટે જતા. આર્થિક સંકટ વચ્ચે પણ તેમણે પોતાના બાળકોના શિક્ષણ અને લગ્ન માટે મહેનત ચાલુ રાખી છે. તેઓ આ ઉંમરે પણ થાક્યા નથી, જે બીજા માટે પણ પ્રેરણાદાયક બાબત છે. એમ કરતા મેં તો 1000નો માલ નાખ્યો. બિસ્કિટ છે, ચોકલેટ છે, પછી સાબુ છે, શેમ્પૂ છે, કોલગેટ છે, વડા, એવું બધું ધીમે ધીમે રાખું તો મેં તો મારું હાલે રાખે. એમ કરતા 2000નો માલ નાખું. તો પછી 2000નો માલ નાખી તો પાછો ફૂટે તો પાછો નાખું. એમ કરતા મારી ગાડી હાંકું છું. પહેલાં ભાડે ત્યાં રહેતા હતા. પછી એ સમયમાં અમારા મમ્મી ઓફ થઈ ગયા. એટલે પછી એ સમય કામકાજ ને બધું મારે ત્યારે તો હું એકલો હતો. તો આમાં ઓળું કરીને મેં કામકાજ કર્યું. પછી મારી 6 મહિના વર્ષથી છોકરી મોટી છે એટલે એની સગાઈઓ કરી, બરાબર. સગાઈઓ કરી ત્યાં પછી પાછા લગ્ન કર્યા, એને સમૂહમાં જ કર્યા. પણ તોય ખર્ચો તો થાય જ ને થોડો જાતો. પછી મારે ત્યારે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં ફ્લેટ મેં લીધેલો હતો. પછી મારે થોડુંક મારી ઉપર કરજ હતું. પછી મેં ફ્લેટ વેચી નાખ્યો.